હેલો, આપણો આજનો ટોપિક છે આર્ટ એન્ડ કલ્ચરની અંદર એક ટોપિક છે જેની અંદર છે દાર્શનિક વિચારધારાઓ. પૃથ્વી ઉપર જીવન અને મૃત્યુ માટે જે લોકો આવ્યા, પૃથ્વી પર આવ્યા અને એમને વિચાર્યું કે દુનિયાનો ઈશ્વર છે કે નથી, આ મૃત્યુ શું છે, અર્થ શું છે, મોક્ષ શું છે, કામ શું છે. આ જે બધી બાબતો હતી જેના પર ચિંતન થયું, જેના પર ઋષિમુનિઓએ વિચારધારા કરી અથવા અલગ અલગ તત્વચિંતકો બોલ્યા, સમજ્યા, એના માનવ એક ટોપિક છે આપણો દાર્શનિક વિચારધારાઓ જે જીવન સાથે જોડાયેલો છે, આપણી સાથે જોડાયેલો છે. આપણે પરીક્ષામાં પૂછાય કે ન પૂછાય, પણ આપણા માટે, આપણી અવેકનેસ માટે આ જરૂરી ટોપિક છે. ઓકે, તો આપણો ટોપિક છે દાર્શનિક વિચારધારાઓમાંનો એક ટોપિક છે જેનું નામ છે ષડદર્શન. છ દર્શન છે. તો યાદ રાખો, તમે જ્યારે આર્ટ એન્ડ કલ્ચરમાં સ્ટડી કરો છો ત્યારે તમને બે વસ્તુ સમજાવવામાં આવશે કે પરંપરાગતવાદી વિચારધારાઓ અને પરંપરાગત વિરોધ એટલે ધર્મ વિરોધી વિચારધારાઓ. તો એમાં ટુ ટાઈપ્સ છે. પરંપરાગતવાદી વિચારધારાઓના છ દર્શન છે, છ વિચારધારાઓ છે જે આપણે એ જોઈશું. છઠ જેને કહે છે ષટ દર્શન, જે આસ્તિકતા સાથે જોડાયેલા છે. અને ધર્મ વિરોધી વિચારધારામાં જૈન દર્શન, બુદ્ધ દર્શન અને લોકાયત દર્શન એટલે કે ચારવાકની જે વાતો આપણે સાંભળીએ, ઘી પીને દેવું કરવા જેવી બાબતો છે, એ બધી નાસ્તિક વિચારધારા સાથે જોડાયેલી છે. સૌપ્રથમ આપણે એ સમજીશું આજે આસ્તિક એટલે શું ને નાસ્તિક એટલે શું. તમે જે ટોપિક પર સમજો છો આસ્તિક એટલે શું, એ ઈશ્વરમાં માનવું એટલે આસ્તિક અને ઈશ્વરમાં ન માનવું એટલે નાસ્તિક, એ ટોપિક છે. ઇટ્સ ઓકે છે, પણ આપણે એ ટોપિક સાથે જોડાયેલો છે વાત, એને સમજીએ. આસ્તિક એટલે શું અને નાસ્તિક એટલે શું. ભારતીય દર્શનશાસ્ત્રમાં મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે, આસ્તિક અને નાસ્તિક. ઇંગ્લિશમાં તેને ઓર્થોડોક્સ, હેટરોડોક્સ કહે છે. ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ આસ્તિક એટલે શું, જે વેદોની સર્વોપરિતા સ્વીકારે છે, જે વેદોની સર્વોપરિતા સ્વીકારે છે એ આસ્તિક. નાસ્તિક એટલે જે વેદોને નથી માનતા, જેમ કે બૌદ્ધ, જૈન અને ચાર્વાક દર્શન. તો પ્રથમ આપણે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયું. જો તમને ક્વેશ્ચન સિરીઝ પૂછાય આસ્તિક એટલે શું, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે અથવા નીચેનામાંથી કયું વાક્ય એની સાથે જોડાયેલું સુસંગત છે, તો યાદ રાખો આસ્તિક એટલે શું કે વેદોમાં માનતી વિચારધારા, વેદોમાં માનતા લોકો, જેને આપણે આસ્તિક કહીએ છીએ, વેદોમાં માનતા લોકો. ઓકે, અને વેદોમાં જે નથી માનતા એ વિચારધારાના જે લોકો છે એને આપણે નાસ્તિક કહીએ છીએ. ઇટ્સ ઓકે, એ સમજવાનું બહુ છે. જૈન છે ને ચાર્વાક દર્શન છે. આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, આસ્તિક એન્ડ નાસ્તિક. આપણે માનીએ છીએ કે જે ભગવાનમાં માને છે એ આસ્તિક, જે ભગવાનમાં નથી માનતો એ નાસ્તિક. એક બેઝ પર સાચું હોઈ શકે છે, પણ અહીં જોઈએ તો એ કન્સેપ્ટ એવું કહે છે કે વેદો પર, વેદોને માને છે, પ્રાયોરિટી બેઝ પર રાખે છે, એ લોકો જે માને છે એ લોકોને શું કહે છે, આપણે આસ્તિક કહીએ છીએ. કન્સેપ્ટ ક્લિયર. આપણે આગળ વધીએ. એ જ આસ્તિક પ્રણાલીની છ વિચારધારાઓ છે જેને આપણે ષડ દર્શન કહીએ છીએ. એમાંનું એક છે સાંખ્ય દર્શન. ઓકે, પ્રણેતા છે મહર્ષિ કપિલ. તમારે યાદ રાખવાનું કે આમના પ્રણેતા કોણ છે, મહર્ષિ કપિલ. સાંખ્ય દર્શન એટલે આત્માની વાત કરશે, સંખ્યા યાદ રાખવાનું, સાંખ્ય આવે એટલે આત્મા આવે. ઓકે, યાદ કરવાના કપિલ, મહર્ષિ કપિલને યાદ કરવાના. તો મુખ્ય સિદ્ધાંત છે, આ ભારતનું સૌથી પ્રાચીન દર્શન છે. તે દ્વૈતવાદ ડ્યુઅલિઝમમાં માને છે, જેના અનુસાર સૃષ્ટિ બે તત્વોની બનેલી છે, પુરુષ અને પ્રકૃતિ. પુરુષમાં આત્માને ચેતના ગણવાની, પ્રકૃતિમાં પદાર્થ અને ઉર્જા ગણવાની. ઓકે, રિપીટ કરી દઈએ આપણે. સાંખ્ય દર્શન એટલે આત્માની વાત આવશે, ડ્યુઅલિઝમમાં માને છે, પુરુષ અને પ્રકૃતિમાં માને છે. એના પ્રણેતા કોણ છે, કપિલ, મહર્ષિ કપિલ છે, જેમને આ વિચારધારા રજૂ કરી છે કે સૃષ્ટિ બે રીતે બનેલી છે. આખું જે બ્રહ્માંડ છે બે સિસ્ટમથી બનેલું છે, એક છે પુરુષ અને એક છે પ્રકૃતિ. પુરુષમાં આત્માને ચેતના લખેલી છે, અને આપણે આજુબાજુ જોઈએ છે જે ભૌતિક પદાર્થોની ઉર્જા, એ છે પ્રકૃતિ. તો ડ્યુઅલિઝમમાં માને છે. સાંખ્ય દર્શન શેમાં માને છે, ડ્યુઅલિઝમમાં માને છે. મોક્ષનો માર્ગ કે છે આ દર્શનનો છે, જ્યારે મનુષ્યને સાચું જ્ઞાન થાય છે ત્યારે તે પુરુષ અને પ્રકૃતિ બંનેની અલગ અલગ છે તેમ જુએ છે, ત્યારે તે મોક્ષ મેળવે છે. ઈશ્વરના અસ્તિત્વ પર મૌન છે અને જ્ઞાનને સર્વોપરી માને છે. જો તમને પ્રશ્ન પૂછાય કે સાંખ્ય દર્શન ઈશ્વરના અસ્તિત્વ વિશે શું વાત, તો મૌન છે, બહુ ડિટેલમાં નથી કહી શકતું, પણ જ્ઞાનને સર્વોપરી માને છે અને ડ્યુઅલિઝમમાં માને છે. એવું માને છે કે તમને ત્યારે જ મોક્ષ મળે જ્યારે તમને એ સમજાય જાય કે તમે અલગ છો ને પૃથ્વી, આ સૃષ્ટિ અલગ છે. રાઈટ છે, એટલે કે પ્રકૃતિ અલગ છે ને તમે પુરુષ અલગ છે, આત્મા અને ચેતના અલગ છે. તો ડ્યુઅલિઝમ રિલેટેડ ટુ સાંખ્ય દર્શન, મહર્ષિ કપિલ યાદ રાખો. ઓકે, આગળ વધીએ. યોગ દર્શન વિશે. હવે યોગ દર્શનની વાત આવી તો યોગ દર્શનમાં આપણે શું જોઈશું, પ્રણેતા જોઈએ. તેમાં છે મહર્ષિ પતંજલિ, ફેમસ છે, મુખ્ય ગ્રંથ છે યોગ સૂત્ર. આ બાબત શું કહે છે કે જે આગળની જે વિચારધારા આપણે સ્ટડી કરી સૈદ્ધાંતિક રીતે માન્ય છે, પણ તમે આને પ્રેક્ટિકલ બેઝ પર અનુસરો. મુખ્ય સિદ્ધાંત છે આ દર્શન સાંખ્ય દર્શનની સૈદ્ધાંતિક વાતોની વ્યવહારિક રૂપ આપે છે કે તમે આ વસ્તુને એપ્લાય કરો. તો પુરુષ અને પ્રકૃતિના વિભાજન માટે શારીરિક અને માનસિક સાધના પર જોર આપે છે. જો તમારે આ બાબતોને ક્લેરિટીથી સમજવી હોય કે પુરુષ અલગ છે અને પ્રકૃતિ અલગ છે, તમારે મગજ અને શરીર પર કામ કરવું પડશે. તો મોક્ષનો માર્ગ માટે એ કહે છે કે તમારે આ દર્શનને સમજવા માટે 8 માર્ગ, અષ્ટાંગ યોગ એટલે અષ્ટાંગ યોગ 8 ચરણમાંથી પસાર થવું પડે. તો કયા કયા છે, યમ પાળો, નિયમ પાળો, આસન પાળો, પ્રાણાયામ કરો, પ્રત્યાહાર કરો, ધારણા કરો, ધ્યાન કરો અને સમાધિ કરો. જુઓ, તમે એક રીતે જુઓ તો પ્રેક્ટિકલ બેઝ પર બધી બાબતો તમને સાચી લાગશે. આજના વ્યક્તિની જે જીવન પદ્ધતિ છે, જેને સ્ટ્રેસ છે, આટલી બધી પ્રોબ્લેમ છે, મોહમાયા છે, એની અંદર તમને આ
બહુ હેલ્પફુલ બને છે. તમારે આમાંથી કોઈ બી 8 ના પડે ને તો બી કેટલાક બી તમે અનુકરણ કરશો ને અનુસરણ કરશો, તમારા જીવનમાં એકદમ ડિફરન્ટ થઈ જશો તમે. તમારી અંદરથી ઉત્સાહ આવશે, કોન્ફિડન્સ આવશે. ઓકે, એટલે આ વસ્તુ ખાલી બોલવા માટે નથી, ખરેખર એપ્લાય કરવા જેવી છે તમારા જીવનને બેટર બનાવવા માટે. ઓકે, તો તમે નિયમ પાડો, આસન પાડો, પ્રાણાયામ પાડો, પ્રત્યાહાર પાડો, ધારણા પાડો, ધ્યાન કરો અને સમાધિના કન્સેપ્ટને જો સમજો તો તમે સમજી શકો છો યોગ દર્શન શું છે. મહર્ષિ પતંજલિ યાદ રાખો, યોગ સૂત્ર યાદ રાખો, અને 8 અષ્ટાંગ યોગ છે એ મોક્ષ માટે બતાવેલા છે. ન્યાય દર્શન શું કહે છે? તો પ્રણેતા છે મહર્ષિ ગૌતમ, અક્ષપાદ ગૌતમ. ન્યાય પર વાત કરે, તર્ક પર વાત કરે છે. મુખ્ય સિદ્ધાંત છે ભારતીય દર્શનની તર્કશાસ્ત્ર અને વિશ્લેષણાત્મક પ્રણાલી. તમને પ્રશ્ન પૂછાય ભારતીય દર્શનની તર્કશાસ્ત્ર વિશ્લેષણાત્મક પ્રણાલી નીચેનામાંથી કઈ છે? તો યાદ લખી શકે, ઓપ્શન હોય તો ન્યાય દર્શન. જે તર્ક પર વાત કરે છે એવું શું કહે છે કે તમે કોઈ બી બાબત છે ને તર્ક આધારિત રીતે માનો. કોઈ અંધશ્રદ્ધા હોય તો આપણે કેટલીક બાબતોને માની લઈએ છીએ, આવું હોય તો બસ હા હોય. પણ તમે તર્ક પર વિચારો, પ્રશ્ન કરો કે આવું હોઈ શકે છે. ઓકે, હું કઈથી કંઈક બોલી રહ્યો છું, બરોબર, તમે એને ક્રોસ કરી શકો છો. તમે ક્રોસ કરવા તમને સમજાય છે હા ભાઈ આ વ્યક્તિ આ સાચું બોલી રહ્યો છે, આ વ્યક્તિ આ સાચું નથી બોલી શકતું, કારણ કે આના પોઈન્ટ ઓફ વ્યૂથી આ યોગ્ય નથી. એ જ રીતે અંધશ્રદ્ધા બી આ જ રીતે આવે છે. તર્ક કરવાથી, પ્રશ્નો કરવાથી આપણે છે અંધશ્રદ્ધાથી દૂર રહી શકીએ છીએ. વિશ્વાસ અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી લાઈન છે લોજિકલ રીતે ઉકેલી શકાય છે. સમજાય છે વસ્તુ? આપણે આજુબાજુ જે પાખંડો જોવા મળે છે, જે અંધશ્રદ્ધા હોઈ શકે છે, કોઈ બી બેઝ પર હોઈ શકે છે, એ વૈચારિક બેઝ પર હોઈ શકે છે, એ બીજી કોઈ રીતે હોઈ શકે છે, તો જે મેનિપ્યુલેશન થાય છે. એટલા માટે યોગ દર્શન કહે છે કે તમે એને પ્રેક્ટિકલી બેઝ પર, શારીરિક અને માનસિક બંને બેઝ પર તમે કામ કરો. વાત કરીએ ન્યાય દર્શનની, તર્કસંગત છે, લોજિકલ છે. એમ કહે છે કે કોઈ પણ જ્ઞાનને તર્કની કસોટી પર કશા વિના સ્વીકારવું જોઈએ નહીં. કોઈ બી બાબતને તર્કની વિચારોને પછી સ્વીકારો. બહુ સરસ ટોપિક કહે છે. જ્ઞાનનો સ્ત્રોત છે પ્રમાણ. સાચું પ્રમાણ જ્ઞાન મેળવવા માટે 4 પ્રમાણ આપે છે. આ શું કહે છે? તમે 4 પ્રમાણ નક્કી કરો, જેના આધારે તમે સાચાઈ શું છે એ જાણી શકો છો. પ્રત્યક્ષ જુઓ, ઓબ્ઝર્વેશન કરો. તમે જોયું છે, ઓબ્ઝર્વેશન કર્યું છે, એ રીતે વિચારો. ઓબ્ઝર્વેશન હોય તો માનો. નંબર 2, અનુમાન, ઇન્ફરન્સ, ઉપમાન, કમ્પેરિઝન કરીને જોઈ લો. અને શબ્દ, ટેસ્ટિમોની કરીને. તાર્કિક ચિંતન દ્વારા દુઃખમાંથી મુક્તિ મેળવવી એ આનો ધ્યેય છે. કન્સેપ્ટ શું છે? દુઃખમાંથી મુક્તિ મેળવવી એનો કન્સેપ્ટ છે, પણ કિસાના દ્વારા તાર્કિક રીતે દુઃખમાંથી બહાર નીકળો, તાર્કિક રીતે બહાર. એ છે ન્યાય દર્શન. મહર્ષિ ગૌતમ છે, લોજિકલ રીતે વાતોને માનો. અને દુઃખમાંથી મુક્ત થવું હોય તો તાર્કિક રીતોને અપનાવો, એના પ્રમાણ આપેલા છે. પ્રત્યક્ષ ઓબ્ઝર્વેશનમાં માનો, અનુમાન માનો, ઉપમાન માનો, અને શબ્દ ટેસ્ટિમોનીનો ઉપયોગ કરો. ઓકે, વૈશેષિક દર્શન પણ મહર્ષિ કણાદ છે અને ઉલુક પણ કહેવામાં આવે છે. આઈએમપી છે ભાઈ, યાદ રાખવાનું. મુખ્ય સિદ્ધાંત આ દર્શન ખૂબ જ ભૌતિકવાદી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. ઓકે, ભારતમાં પરમાણુવાદની શરૂઆત આ દર્શનથી થઈ હતી. સૃષ્ટિના તમામ પદાર્થોને 7 શ્રેણીમાં વહેંચવામાં આવેલા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દર્શન માને છે કે બ્રહ્માંડની દરેક વસ્તુ નાના નાના કણો એટલે કે પરમાણુની બનેલી છે. ન્યાય અને વૈશેષિક દર્શન એકબીજા સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે. કયા દર્શન? ન્યાય અને વૈશેષિક દર્શન એકબીજા સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે. આપણે આટલું યાદ રાખવાનું. આપણે આગળ વધીએ. મીમાંસા અને પૂર્વ મીમાંસા દર્શન. જો આ બંનેમાં ભેગું થઈ શકે છે, પણ સમજીએ. મીમાંસા, પ્રણેતા મહર્ષિ જૈમિની. પૂર્વ મીમાંસા. ઓકે, મુખ્ય સિદ્ધાંત એવું કહે છે કે આ દર્શન સંપૂર્ણપણે વેદોના કર્મકાંડ પર આધારિત છે. એટલે વાત અહીં શું આવશે? કર્મ યાદ રાખવાનું. કર્મ. મીમાંસા આવ્યું અને પૂર્વ મીમાંસા તો કર્મકાંડની વાત કરશે, કર્મ પર ધ્યાન આપશે. વેદો કાયમી છે અને તેમાં લખેલી અલ્ટિમેટ સત્ય છે. મોક્ષનો માર્ગ આદર્શન અનુસાર મોક્ષ મેળવવા માટે વ્યક્તિ તે વેદોમાં બતાવેલા યજ્ઞ, ધાર્મિક વિધિઓ અને નિત્ય કર્મોનું ચોકસાઈપૂર્વક પાલન કરવું જોઈએ. તે ભક્તિ કે જ્ઞાન કરતા કર્મને સર્વોપરી માને છે. તો આપણે એટલું યાદ રાખવાનું, જ્યારે બી આપણે મીમાંસાની વાત કરીએ છીએ, પૂર્વ મીમાંસાની વાત કરીએ છીએ, તેની અંદર કર્મ મહત્વનું છે. સિમ્પલ. મીમાંસા, પૂર્વ મીમાંસા, જૈમિની, મહર્ષિ જૈમિની કર્મ પર વધારે ભાર આપ્યું છે. તમારું કર્મ શું છે? કર્મ પર જ આધારિત છે. જ્ઞાન અને ભક્તિ કરતા બી કર્મ ચડિયાતું છે આ મીમાંસાની અંદર. કર્મ વિશેની બહુ જ સુપર વાતો લખેલી છે. યાદ રાખવાનું કે મીમાંસા આવે, પૂર્વ મીમાંસા દર્શન આવે તો જૈમિની, મહર્ષિ જૈમિની લખવાના. અને શેના પર ભાર આપે છે? કર્મકાંડ પર, એટલે કે કર્મ પર ભાર આપે છે. યાદ રાખવાનું, બરાબર. જ્ઞાન અને ભક્તિ કરતા કર્મને સર્વોપરી માને છે. આ બધું તમે કમ્પેરિઝન કરો ત્યારે સમજાય કે અલગ અલગ દર્શન શું સમજાવે છે. આપણે બહુ નાની વાતો નથી, બહુ મોટા લેવલની વાતો છે. એટલા માટે તેને ષડ દર્શન કહેવાય છે. ઓકે, પણ અહીં આપણે એકદમ સ્પૂન ફીડિંગ કર્યું છે. પછી આપણે એકદમ અલગ અલગ વિડીયો બનાવશું, જેની અંદર ડેપ્થ વિડીયો હશે. ઓકે, વેદાંત અને ઉત્તર મીમાંસા દર્શન. જો ભૂલ ના પડવી જોઈએ. તમને મીમાંસા કીધું તો પૂર્વ, અહીં કીધું વેદાંત તો મીમાંસા દર્શન, ઉત્તર મીમાંસા દર્શન. ઓકે, તો પૂર્વ આવે તો જૈમિની વાળું યાદ રાખવાનું, જૈમિની, મહર્ષિ જૈમિની. ઉત્તર મીમાંસા દર્શન. પેલામાં મીમાંસા છે, યાદ રાખો. જુઓ થોડું, મીમાંસા તો પૂર્વ મીમાંસા દર્શન. અહીં જુઓ ઉત્તર મીમાંસા તો યાદ રાખવાનું વેદાંત. હવે વેદાંત શું છે? વેદોનો અંતિમ ભાગ જે ઉપનિષદો સાથે જોડાયેલો છે એને વેદાંત કહે છે. ઓકે, વેદાંત ફિલોસોફી. પ્રણેતા સ્થાપક મહર્ષિ બાદરાયણ. ઉત્તર મીમાંસા દર્શન. પેલું પૂર્વ તો જૈમિની ઋષિ, મહર્ષિ જૈમિની.
ઉત્તર કહે તો વેદાંત યાદ રાખવાનું. વેદાંત શું છે? વેદોનો અંતિમ ભાગ ઉપનિષદ, એની અંદર જ્ઞાનની વાતો છે. તો ઉત્તર મીમાંસા દર્શન પ્રણેતા છે મહર્ષિ બાદરાયણ, મુખ્ય ગ્રંથ છે બ્રહ્મસૂત્ર. આ તમારે યાદ રાખવાનું. વેદાંત સાથે જોડાયેલું ગ્રંથ કે બ્રહ્મસૂત્ર મહર્ષિ બાદરાયણ. ઓકે, યાદ રાખજો. આગળ જઈએ. મુખ્ય સિદ્ધાંત કે છે વેદાંત એટલે વેદોનો અંતિમ ભાગ ઉપનિષદ. આ દર્શન કર્મકાંડનો વિરોધ કરીને તત્વજ્ઞાન અને જ્ઞાન માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, તો બહુ જ ઘણા બધા ઉપનિષદો છે. આપણી ભારતીય સંસ્કૃતિના સૌથી રોચક અને સૌથી ઇન્ટેક્ચ્યુઅલ કહેવાય ઉપનિષદો છે. ઉપનિષદોને વાંચો એટલે તમારી ઘણી બધી બાબતો ઉપરના કન્સેપ્ચ્યુઅલ બેઝ પર ક્લિયર થઈ. ઉપનિષદો ઘણા બધા છે. ઓકે, અત્યારે આપણે 108 ઉપનિષદો વિશે બી જોઈએ, એનાથી બી વધારે ઉપનિષદો છે. ઓકે, ઉપનિષદોનો મતલબ એવો થાય કે ગુરુની અથવા આપણા જે ગુરુ છે અથવા જે શિક્ષક છે અથવા જે આપણને જ્ઞાન આપે છે એના પગમાં બેસીને જ્ઞાન લેવું, એની ઉપનિષદ કહેવાય. ઓકે, સમજાય છે વસ્તુ? ઉપનિષદોની જો કોઈ વાત આવે તો વેદાંત યાદ રાખવાનું, ઉત્તર મીમાંસા દર્શન બાદરાયણને યાદ કરવાનું. હવે એની અંદર ડેપ્થમાં જઈએ કે એ શું કહે છે? એ તો કર્મકાંડથી ઉપરની વાત કરે છે, કર્મ પર નહીં. અમે તત્વજ્ઞાન અને જ્ઞાન માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ વેદાંત. સમજીએ મુખ્ય પેટા શાખાઓ છે. યુપીએસસી ની અંદર ઘણી વાર પૂછાતું હોય છે અદ્વૈત વેદાંત. આપણે શબ્દો સમજીએ છીએ, ધીરે ધીરે સમજાશે, પછી તમે ડેપ્થમાં અલગ અલગ રીતે જઈને રિસર્ચ કરી શકો છો. અદ્વૈત વેદાંત, વિશિષ્ટ દ્વૈત વેદાંત અને દ્વૈતવાદ. જુઓ, દ્વૈતવાદ ડ્યુઅલિઝમ આપણે સૌપ્રથમ જોઈએ તો બે અલગ અલગ દ્વૈતવાદ. હવે જોઈએ અદ્વૈત વેદાંત. શંકરાચાર્ય શું કહે છે? બ્રહ્મા અને આત્મા એક જ છે. અહમ બ્રહ્માસ્મિ. એટલે અદ્વૈત, દ્વૈત નથી, અલગ અલગ નથી, એક જ છે. કન્સેપ્ટ અદ્વૈત વેદાંત રિલેટેડ ટુ શંકરાચાર્ય. એ શું કહે છે? અલગ અલગ નથી, એક જ છે. કોણ? બ્રહ્મા અને આત્મા એક જ છે. બ્રહ્મા અને આત્મા એક જ છે. એમનું એક સૂત્ર છે અહમ બ્રહ્માસ્મિ. સમજવાની કોશિશ કરજો. તમે અલગ અલગ રીતે પોતાની રીતે ડેપ્થ વિડીયો જે બનાવેલા હોય છે તમે જોઈ શકો છો. કન્સેપ્ચ્યુઅલ બેઝ પર તમે રિસર્ચ કરી શકો છો. એ મારે તમને બધું સમજાવવું સરળ નથી આ બધી વસ્તુ. ઓકે, તમારી માટે એના માટે બી માનસિક લેવલ બી હોવું જોઈએ. ઓકે, પૂરો વિચારધારાઓ આપણા મગજમાં ફિટ હોય ને હું અહીંથી બોલ કરું અને તમને કે આ બધું આ વસ્તુ ના હોય, એ ઇટ્સ ઓકે છે. હું અત્યારે તમને સ્ટડી કરાવ્યું છે, આ વિચારધારાઓ છે. તમારે શું માનવું છે શું નથી તમારો વ્યક્તિગત વિષય વસ્તુ છે. તમે પોતાની રીતે સર્ચ કરીને એના પર ડેપ્થ સમજી શકો છો. વિશિષ્ટ દ્વૈત વેદાંત રામાનુજાચાર્ય. ઈશ્વર સર્વોપરી છે પણ જીવ અને જગત તેની જ શક્તિઓ છે. જુઓ, અદ્વૈતવાદમાં કીધું કે આત્મા અને બ્રહ્મા એક છે. વિશિષ્ટ દ્વૈત વેદાંતમાં શું કહે છે કે રામાનુજાચાર્ય ઈશ્વર સર્વોપરી, ઈશ્વર ઉપર રાખ્યા છે, પછી નીચે, પણ જીવ અને જગત તેની જ શક્તિઓ છે, તેની બનાવેલી શક્તિઓ. એવું વિશિષ્ટ દ્વૈતવાદ કહે છે. આપણે યાદ રાખવાનું કે શું પૂછાય છે આ. પણ જો બે રીતે પૂછાઈ શકે. અદ્વૈત વેદાંતના કોણે એ મત રજૂ કર્યો છે? તો શંકરાચાર્ય. અદ્વૈત વેદાંત બધું એક જ છે, એક શંકરાચાર્ય યાદ રાખવાનું. વિશિષ્ટ દ્વૈત વેદાંત આવે તો રામાનુજાચાર્ય યાદ રાખવાનું. અને દ્વૈતવાદ આવે તો માધવાચાર્ય. ઈશ્વર અને જીવ બંને સંપૂર્ણપણે અલગ છે. સમજાઈ ગઈ વાત? વિશિષ્ટ દ્વૈત આવે તો યાદ રાખવાનું ઈશ્વર સર્વોપરી છે અને એ પછી જીવ અને જગત તેની જ શક્તિઓ છે. એવું કોણે કીધું? તો વિશિષ્ટ યાદ રાખો તો રામાનુજાચાર્ય યાદ રાખો. અદ્વૈત કે તો શંકરાચાર્ય, દ્વૈતવાદ કે તો માધવાચાર્ય. જે ડ્યુઅલિઝમ શક્ય દર્શનમાં કીધું એ રીતે ઈશ્વર અને જીવ બંને સંપૂર્ણપણે અલગ છે. સમજાઈ ગઈ વાત? યુપીએસસીમાં ઘણી વાર પૂછાતું સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સમન્વય ષડદર્શની દર્શાવે છે કે પ્રાચીન ભારતમાં માત્ર ધાર્મિક જ નહીં પણ તાર્કિક ન્યાય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચિંતન પણ ખૂબ જ ઊંચા સ્તરે હતું. તો જો આપણે કેટલું બધું સ્ટડી કર્યું કે જે બધું બુદ્ધિના સ્તરે હતું, કે એ બીજી કોઈ વાત થતી નથી. એવું નથી કે આપણને આજે જ બુદ્ધિ આવી છે, એ પહેલા બી લોકો જોડે હતી. એ લોકો એટલું બધું તત્વચિંતન કર્યું, તમે પુસ્તકો વાંચો તમને સમજે, સંસ્કૃત તમને સમજાતું નથી એટલે તકલીફ છે. બાકી તમે જો સ્ટડી કરો, વિશ્વના અલગ અલગ દેશોના લોકો, વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો આપણા ગ્રંથોનો ઉપયોગ કરે છે. એટલું બધું એવું નતું કે પહેલા તત્વચિંતન ન હતું, એ વસ્તુ પર સમજાવે છે. સહિષ્ણુતા અને વિવિધતા આ 6 દર્શનો સાબિત કરે છે કે હિન્દુ સંસ્કૃતિમાં સત્ય સુધી પહોંચવા માટે ક્યારેક કોઈ એક જ માર્ગનો આગ્રહ રાખવામાં આવ્યો નથી. ઓકે, તો અલગ અલગ રીતે તમે જીવન અને મૃત્યુ વિશે જાણી શકો છો. આપણો આજનો ટોપિક હતો ષડદર્શન. જે ટોપિક હતો પરંપરાગત વિચારધારાની ઉપવિચારધારાઓમાં 6 વિચારધારાઓ વિશે હતો. અમે આશા રાખીએ છીએ કે અમે અહીંથી તમને જે મોકલી રહ્યા છે તમારી સુધી પહોંચી રહ્યું છે. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ ધન્યવાદ. તમે અમારી ચેનલ સમજાવટને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે બનેલા રહેજો અમારી ચેનલ સાથે. ફરી મળીશું, ત્યાં સુધી તમે પોતાની જાતને ચાહતા રહો અને પોતાની પર મહેનત કરતા રહો, પોતાનામાં જે કમી છે એને પૂરી કરતા રહો, પોતાના પર કામ કરતા રહો. ફરી મળીશું એક નવા જ ટોપિક છે.